આપણી સહસ્ત્રો વર્ષો સદીઓ જૂની પરંપરામાં શિક્ષા અને દીક્ષા આપનારા ગુરુઓ અને પ્રશિક્ષકોનું સ્થાન સદૈવ શિરમોર રહ્યું છે. આપણે પુરાતન કાલીન વ્યવસ્થા જોઈએ તો રાજા અને રાજગુરુ, રાજા તે સમગ્ર રાજ્યના મુખ્ય શાસક કે જેમના આધીન સમગ્ર રાજ્ય વ્યવસ્થા ચાલતી, અને તે રાજા રાજગુરુના ચરણોમાં સર ઝુકાવતા. તે રાજાનું મસ્તક રાજગુરુના ચરણોમાં ઝૂકતું. રાજા ભવ્ય મહેલમાં રહેતા, તેમની વ્યવસ્થા માટે અનેક સેવકો, ઘણું મોટું સૈન્ય, વિપુલ ધનરાશિ ઇત્યાદિ હતા. અને રાજગુરુ સામાન્ય અવસ્થામાં જીવતા, પરંતુ તેમની સેવા, તેમનું અધ્યયન અને અનુભવથી પ્રાપ્ત જ્ઞાન તે જ મુખ્ય હતું. સત્તાબળ, શસ્ત્રબળ, સંપત્તિ બળ પૂર્વકાળથી જ્ઞાન બળને ઝૂકતું આવ્યું છે. જ્ઞાન બળની ઓળખ તે રહી છે સાદગી, સરળતા, ઉચ્ચ આદર્શ, સમાજનું કલ્યાણ, શ્રેષ્ઠ મૂલ્યોનું વહન કરવા ઇત્યાદિ માટે, સમસ્ત માનવતાના કલ્યાણ માટે જેમને પોતાનું સમગ્ર જીવન યજ્ઞ સમાન બનાવી દીધું. અત્રે અહીંયા આપ બધા ઉપસ્થિત છો તે જ ઋષિ પરંપરાના, તે જ જ્ઞાન પરંપરાના વર્તમાનકાલીન અવસ્થાના ઋષિઓ છો. સમયાંતરે આપણે જોઈએ તો કદાચ વેશભૂષા બદલાય છે, મકાનો બદલાયા છે, પરંતુ જ્ઞાનની જે આગ છે તે તેવી ને તેવી જ જોવા મળે છે. પુરાતન કાળમાં જ્ઞાન સત્રો થતા હતા, અનેક ઋષિ મુનિઓ એકઠા થતા હતા, જ્ઞાનની વિવિધ વિદ્યા શાખાઓ વિશે ચર્ચા થતી હતી, તેમાં સંશોધનો વિશે ચર્ચા થતી હતી, તેની રૂકાવટો વિશે ચર્ચા થતી હતી, અને કેવી રીતે સંશોધનોને આગળ વધારવા, સમાજને જ્ઞાનનો વધુ લાભ આપવો અને તેની રૂકાવટોને દૂર કરવી, તેની બૃહદ ચર્ચાઓ થતી હતી, નિર્ણયો લેવામાં આવતા હતા. વર્તમાનકાલીન અને જે અત્યારે આપ બધા બેઠા છો, હું જે ચર્ચા સાંભળી રહ્યો છું, તે જોતા મને લાગે છે કે તેનું તે જ છે જે પુરાતન હતું, ફક્ત રંગ રૂપ બદલાયા છે પરિસ્થિતિ અનુસાર. ત્યારે વિજ્ઞાન હતું, ત્યારે ઇતિહાસ હતો, ત્યારે સંસ્કૃત અને સંસ્કૃતિ હતી, ત્યારે ગણિત હતું, અત્યારે તે છે. સમજવા અને સમજાવવાની પદ્ધતિઓ થોડી બદલાય છે. ઈશ્વરે માનવને અદ્ભુત શક્તિ આપી છે. તે શક્તિને ઉજાગર કરવા માટે ગુરુની આવશ્યકતા હોય છે. સ્વયં અન્ય માર્ગદર્શક વિના આગળ વધનારા વ્યક્તિઓ પણ સંસારમાં થયા છે, પરંતુ તેવા કરોડોમાં એકાદ, કદાચ કરોડો કરતા પણ સમસ્ત માનવ રાશિની અંદર આંગળીને વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં કે જેમને પૂર્વ જન્મોની અંદર ખૂબ ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જ ફક્ત જન્મ્યા હોય તેવા મહાપુરુષો ખૂબ ઓછા થયા. પરંતુ સામાન્ય જન સમુદાય ગુરુ અને શાસ્ત્રો પ્રયોગોનો આધાર લીધો છે. ઈશ્વરે આપણું માનવ શરીર અદ્ભુત બનાવ્યું છે. તેમાં લગભગ 600 ખરબ જેટલી કોશિકાઓ છે. પ્રત્યેક કોશિકા 1 અરબ જેટલા અક્ષરો સંગ્રહ કરી શકે તેવી તેની ક્ષમતા છે.
આપણા સૂર્યનું કેન્દ્રનું તાપમાન લગભગ 5 કરોડ ડિગ્રી જેટલું છે. પ્રકાશની ગતિ 1,86,000 માઇલ પર સેકન્ડ જેટલી છે. આપ બધા મોટા ભાગે આ બધી વાતોથી જાણકાર હશો. આપણું એક વર્ષ એટલે 365.25 દિવસનું. આપણી આ 600 ખરબ કોશિકાઓની લંબાઈ માપવામાં આવે તો લગભગ તેટલી છે કે 5 કરોડ ગુણ્યા 1,86,000 ગુણ્યા 365.25 ગુણ્યા 24 ગુણ્યા 60 મિનિટ 1 કલાકની એટલે 60 અને સેકન્ડ 60 એટલે ગુણ્યા 60 એટલી લંબાઈની ઈશ્વરે આપણને કોશિકાઓ આપી છે. અને પ્રત્યેક કોશિકા એટલી ક્ષમતાવાળી છે કે 1 અરબ જેટલા અક્ષરો સંગ્રહ કરી શકે. આપણે તેમાંથી કેટલો ઉપયોગ કરીએ છીએ? લગભગ નથિંગ, નહિવત જેટલો. આ શિક્ષા અને દીક્ષા તે માટે છે કે પશુમાંથી માનવ અને માનવમાંથી ઋષિ ને ઋષિમાંથી દેવ, દેવમાંથી દેવર્ષિ બનવાની યાત્રાનો પડાવ એટલે શિક્ષા અને દીક્ષા. ચાહે તે બાલ મંદિરની શિક્ષા હોય, ચાહે તે પીએચડીની શિક્ષા હોય કે ચાહે યોગાશ્રમની શિક્ષા હોય. સમાજને સુશિક્ષિત કરવો અને દીક્ષિત કરવો તે આચાર્યો, પ્રશિક્ષકો અને ગુરુજનોનું કાર્ય છે. પશુ જીવન અને માનવ જીવનનો ફરક તેટલો છે કે માનવ જીવન સર્વ કલ્યાણ માટે સંગઠિત બનીને કાર્ય કરી શકે છે, ભવિષ્યનું વિચારી શકે છે અને તે માટે યોગ્ય કાર્યો કરી શકે છે, યોગ્ય નિર્ણયો કરી શકે છે. પશુઓમાં આ વિશેષ સ્થિતિ જોવા નથી મળતી. તેમનામાં કેટલાક અંશે તે જોવા મળે છે કે પોતાની સંગઠનને કેવી રીતે રક્ષા કરવી, ભોજન વગેરે. પરંતુ જે માનવની સ્થિતિ છે કે વિશેષ વિચાર શક્તિ, વિશેષ નિર્ણય શક્તિ, તે પશુઓમાં નથી જોવા મળતી. પશુઓમાં કેટલાક અંશે કેટલીક કલાઓ વિકસિત હોય છે કે જેમ સુગરી માળો બનાવી લે છે, કૂતરામાં સૂંઘવાની શક્તિ વિશેષ હોય છે. પરંતુ માનવોના સર્વાંગી વિકાસની જે ક્ષમતા આપેલી છે તેવી અન્ય યોનિઓમાં નથી જોવા મળતી. અને તે સ્થિતિને સૌથી મહત્તમ લાભ લેવાનો જે પ્રયોગ છે તે શિક્ષા અને દીક્ષા. આપણે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને જોઈએ તો મુખ્ય 4 પહેલુઓ તેમાં મહત્તમ કાર્ય કરી રહ્યા છે: છાત્ર, પ્રશિક્ષક, આચાર્ય યા ગુરુ અને રાજા. આ ચારેયનો તાલમેલ સધાય ત્યારે તે શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ ફલીભૂત થાય. પરંતુ હમણાં હું એ ચર્ચામાં સાંભળતો હતો તેમાં મને લાગ્યું કે રાજસત્તા તો લગભગ ખૂબ ઓછો સહયોગ કરી રહી છે. સહયોગ તો કરી જ રહી છે કારણ કે તમને પગાર મળે છે એટલે સહયોગ તો ચોક્કસ છે. પરંતુ જો ઉત્તમ રીતે સહયોગ કરવામાં આવે તો તે જ સમય, શક્તિ અને ક્ષમતાઓ વધુ સારું ઉત્તમ પરિણામ આપી શકે તેમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તમ હોય તો થોડી મહેનતે થોડા સમયમાં વધારે પરિણામ મળતું હોય છે. છાત્ર તરફથી જોવામાં આવે તો છાત્ર એટલે અશિક્ષિત બાળક. પાણીને નીચે ઢોળવામાં આવે તો જે તરફ નીચાણ હશે તે તરફ જશે. મોટા ભાગે બાળકોની સ્થિતિ આવી હોય છે. એકવાર એક રાજા કોઈ મહર્ષિના દર્શને જઈ રહ્યા હતા. એકલા જ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન થાક લાગતા થોડા વિશ્રામ કરવા માટે એક વૃક્ષ નીચે ઉભા રહ્યા, ઘોડાને મુક્ત કર્યો અને પોતે વૃક્ષ નીચે સૂઈ ગયા. વૃક્ષ ઉપર એક પોપટ બોલતો હતો. તે પોપટની બોલવાના શબ્દો તે સમજી શકતા હતા. પોપટ કહેતો હતો, જલ્દી આવો, રાજાને મારી નાખો, લૂંટી લો. જલ્દી આવો, રાજાને મારી નાખો, લૂંટી લો. રાજા તુરંત સચેત થયા અને ઘોડો લઈને ચાલી નીકળ્યા ત્યાંથી આગળ. મહર્ષિના આશ્રમો ગયા. સંયોગ તેવો બન્યો ત્યાં પણ એક પોપટ હતો ને તે બોલતો હતો, રાજા આપનું સ્વાગત છે, આપના આવવાથી અમારા આશ્રમમાં બધા પ્રસન્ન છે, રાજા આપનું સ્વાગત છે. એ પ્રકારે કઈ બોલતો હતો. રાજાએ મહર્ષિને પ્રણામ કર્યા. પછી સામાન્ય ચર્ચા બાદ પૂછ્યું કે મહર્ષિ, આજે મેં 2 પોપટને અલગ અલગ પ્રકારે બોલતા સાંભળ્યા. એક મારી નાખો ને લૂંટી લોની ભાષા બોલતો હતો અને એક સ્વાગત અને પ્રસન્નતાની વ્યક્ત કરતો હતો. રાજાએ જ્યારે મહર્ષિને વાત કરી તે જ સમયે પેલો પોપટ બોલ્યો,
તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે, પણ તે લૂંટારા પાસે છે. મહર્ષિએ સમજાવ્યું કે તે પોપટ તે એક જ પોપટીના બે બચ્ચાઓ એક લૂંટારાઓ પાસે ગયો હતો તે તેવું શીખી ગયો, અને બીજો અહીંયા મારા આશ્રમમાં આવ્યો તો અહીંયા આશ્રમમાં આવનારનું સ્વાગત સત્કાર થતું હતું, પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવતી હતી, એટલે તે પણ સાંભળતા સાંભળતા તે શીખી ગયું. છોકરાઓની સ્થિતિ આવી હોય છે. બાળકોને ખબર નથી હોતી કે શિક્ષણ પરિવારમાંથી પણ મળતું હોય છે, માતા પિતાથી પણ મળતું હોય છે. તે તો જોતા હોય છે, ધારણ કરતા જતા હોય છે. એકવાર કોઈ છોકરાનું પહેલા ધોરણમાં એડમિશન કરાવવામાં આવ્યું. ગામમાં બાલ મંદિર હતું નહીં. 2-3 દિવસમાં બીજા છોકરાઓએ ફરિયાદ કરી, ટીચર આ નવો છોકરો ગાળો બોલે છે. ટીચરે તેને બોલાવ્યો, બેટા હવે ગાળો ન બોલીશ. છોકરાએ હા કહ્યું. ફરી 2 દિવસો ફરિયાદ આવી. બીજા છોકરાઓએ કહ્યું કે ટીચર ગાળો બોલે છે મને. ટીચરે વિચાર્યું છોકરો આવ્યો, જે નવા એડમિશન થી આ છોકરો આવ્યો છે તેના પહેલા તો સ્કૂલમાં આવું હતું નહીં, તો મતલબ કે ક્લાસમાંથી તેને શીખવામાં નહીં આવ્યું હોય તેવું એમને અનુમાન કર્યું. તે છોકરાના માતા પિતાને બોલાવ્યા. તેમને પૂછ્યું કે તમારા ઘર પરિવારમાં, પડોશમાં, મહોલ્લામાં કોઈ ગાળો બોલે છે? છોકરાના પપ્પા કશું ન બોલ્યા. છોકરાના મમ્મી રડવા માંડ્યા. ટીચરે થોડી વાર પછી ફરી વાત દોહરાવી. છોકરાના મમ્મીએ કહ્યું કે એના પપ્પા જ ઘરમાં ગાળો બોલે છે. જે પોપટવાડી મેં આગળ તમને વાત કહી, તો વર્તમાનકાલીન ગ્રામ્ય સ્થિતિમાં મોટા ભાગે આવી સ્થિતિ જોવા મળતી હોય છે. જ્યારે તમારે તેમને શિક્ષિત કરવાના છે ત્યારે તમારી પાસે આવતા પહેલા તે લગભગ 12-13 વર્ષ સુધી ઘણું બધું લઈને આવ્યા હોય છે. એકવાર કોઈ ગુરુ પાસે એક શિષ્ય ગયો. તેને ગુરુને કહ્યું કે ગુરુજી મારે વેદાંત શીખવું છે. ગુરુએ તેને પૂછ્યું કે બેટા તું શું જાણે છે, પહેલા શું કરતો હતો? પછી તેને કહ્યું કે તારે 5,000 રૂપિયા આપવા પડશે ને આશ્રમમાં આટલો પરિશ્રમ પણ કરવો પડશે. થોડા વખત પછી બીજું કોઈ આવ્યું. તેને ગુરુએ પૂછ્યું તું શું કરે છે, તે પહેલા શું શીખ્યો છે? તેને સાંભળ્યા પછી ગુરુએ કહ્યું કે તું અહીંયા આશ્રમમાં રહેજે, સેવા કરજે, તારે કશું કઈ આપવાનું છે નહીં. બાજુમાં કોઈ બેઠું હતું, તેમને પૂછ્યું કે આવું કેમ, બે માટે પક્ષપાત કેમ? ગુરુએ કહ્યું કે પહેલા વાળો છે તે તેટલું બધું લઈને આવ્યો છે કે મારે તેને રબર મારવું પડશે અને પછી શીખવું પડશે, એટલે મેં એનો ચાર્જ લીધો છે. અને બીજા વાળો કોરિક સ્લેટ છે. હવે કેટલાક તેવા પરિવારોમાંથી તમારી પાસે છોકરાઓ આવતા હશે કે જે સુશિક્ષિત હશે, અથવા તો તેમાં વધારે નેગેટિવ પણ નહીં હોય, વધારે પોઝિટિવ પણ નહીં હોય. ત્યાં તો તમારે સરળતાથી કામ થતું હશે. પણ કેટલાક છોકરાઓ તેવા આવતા હશે કે જેમની સ્લેટ એટલે કે તેમના મસ્તિષ્કમાં તેવા વિચારો, તેવા સંકલ્પો અને તેવા પારિવારિક માહોલમાંથી આવ્યા હશે કે તેને કારણે તેવી નકારાત્મકતા હશે કે તમારી શક્તિ શિક્ષણ આપવા કરતો વધારે તેમાં વપરાતી હશે. અને તેનું જ પરિણામ છે કે જે હમણાં આપણે સાંભળતા હતા. હવે આપણે ત્યાં છોકરાને દોષ આપીએ છીએ તો ક્યાંક આપણે ગહન ચિંતન કરીએ તો છોકરો તેના માટે પૂર્ણ જવાબદાર નથી. તેના વાલીને દોષ આપીએ છીએ તો તે પણ પૂર્ણ જવાબદાર નથી. કેમ? તો કે તેમના વાલી પાસે તે અવેરનેસ જ નથી કે આવું ન કરવું જોઈએ, અને તેનું દૂરદેશી પરિણામ શું આવી શકે છે તે વિશે પણ તે એટલા જાગૃત નથી. મતલબ તે થઈ ગયું કે તેના વાલીનું કામ, તે છોકરાનું કામ એ બધું તમારા ભાગે આવી ગયું. 300% મહેનત તમારા ભાગે આવી, અને છતાં એમાં પરિણામમાં ક્યાંક 5-10% ભૂલ આવી તો એ ભૂલ 300% પેલા 200% ખસી ગયા, ભાગે આવી ગયું તમારામાંથી દોષારોપણ. આપણે આ બધામાંથી લડીને પસાર થતા હોઈએ છીએ, ચાહે તમે હોય ચાહે અમે હોઈએ. પરંતુ છતાં જ્યારે કોઈ પણ દેશની અંદર આચાર્યો અને પ્રશિક્ષકો સહનશીલતા અને પ્રશિક્ષણનું કાર્ય આ બેનો ત્યાગ ન કરે ત્યાં સુધી માનવું કે તે દેશ નિશ્ચિત રૂપે પ્રગતિ કરતો રહેવાનો છે. ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન હોય, પરંતુ જ્યાં આચાર્ય અને પ્રશિક્ષક સહનશીલતા અને શિક્ષણ આપવાનો ગુણ
એ બેનો ત્યાગ ન કરે ત્યાં સુધી માનવું કે હજુ ત્યાં સંભાવના છે પ્રગતિની. પરંતુ જે દિવસે જ્યાં આગળ આચાર્ય કે પ્રશિક્ષક ગુરુજન હોય તેમની સહનશીલતા પૂર્ણ થઈ જાય અને તેમનું શીખવાનો ગુણ છોડી દે ત્યારે માનવું કે હવે પ્રગતિ થોડા જ વખતમાં વૃદ્ધ થવા મળશે. તો આપણે તેમાંથી છીએ કે આપણી સહનશીલતાની કોઈ લિમિટ ન હોવી જોઈએ અને કેટલીય પ્રતિકૂળતાઓને સહીને પણ આપણે તે ન છોડીએ કે આપણે એક શિક્ષક છીએ, આપણે આચાર્ય છીએ. આપણે બધા શિક્ષણ અને વિજ્ઞાનને માનીએ છીએ. એક જ બ્રહ્માંડમાં આપણે બધા રહી રહ્યા છીએ. બ્રહ્માંડની સિસ્ટમ બધા માટે એક સમાન છે. એક જ ગેલેક્સી છે, એક જ સૌરમંડળ ને એક જ પૃથ્વી. વિજ્ઞાન એના માટે અલગ અલગ વાત કહી કે ધૂળ અને ગેસ તેનું ભ્રમણ થવું, તેમાં શક્તિ યા તો ગુરુત્વાકર્ષણ પેદા થવું, તેમાં ઠહેરાવ આવતો જવો, જલનું ક્રિએટ થવું અને તેમ કરતા 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 આપણું બ્રહ્માંડ, તેમાં આકાશગંગાઓ બનવી, નિહારિકાઓ બનવી, સૌરમંડળની રચના થવી, સૌરમંડળમાં સૂર્ય અને સૂર્યની આસપાસ બીજા ગ્રહોની રચના થવી, પૃથ્વી બનવી, પૃથ્વીનું ધીરે ધીરે ઠંડા થવું, જીવસૃષ્ટિ બનવી અને આપણે એક કોશીથી આવે છે અમીબાથી શરૂ કરીને આ આખી એક સિસ્ટમ વૈજ્ઞાનિકોએ બતાવી. આપણે ઋષિમુનિઓનું અધ્યયન કરીએ તો પણ ક્યાંક ક્યાંક મળતું ચાલે છે આખું. જો સૃષ્ટિ એક જ છે, બ્રહ્માંડ એક છે, આકાશગંગા એક છે, સૌરમંડળ એક છે, એક જ સૂર્ય બધાને પ્રકાશિત કરી રહ્યો છે, એક જ ચંદ્ર છે, આ જ જલ છે જે સમુદ્રનું બધા માટે, આ જ વાયુ છે, તો પછી પૃથ્વી પર ધર્મો અનેક કેમ કેમ હોઈ શકે? નિયમ વ્યવસ્થા કેવી રીતે અનેક હોઈ શકે? હોઈ જ ન શકે. બધા માટે એક જ સમાન હોય. તેવું ન હોઈ શકે કે કોઈ હિન્દુ ધર્મને માને છે તેના માટે ઉપર અલગ નિયમ વ્યવસ્થા, મુસ્લિમ ધર્મને માને છે તો અલગ નિયમ વ્યવસ્થા, ખ્રિશ્ચન ધર્મને માને છે તો અલગ નિયમ વ્યવસ્થા, પારસી માટે અલગ નિયમ વ્યવસ્થા, જૈન માટે અલગ વ્યવસ્થા. એવું હોઈ ન શકે. જો એક જ નિયમ વ્યવસ્થા છે તો સર્વસ્વીકૃત હોય. હવે માની લો કે 100% છે, કોઈ વાત 100% સત્ય છે, આપણે તેમાં કંઈક અલગતા કરવી છે તો શું કરવું પડશે? 100 ના 101% તો થાય નહીં, 100.1 થાય નહીં, તો પછી 99% થઈ શકે, 98% થઈ શકે. તો એક જ નિયમ વ્યવસ્થા, એક જ ધર્મ હોઈ શકે, પરંતુ તેને અલગ અલગ નામ આપવા માટે 100%માં કઈ ફેરફાર કરવો પડે. હવે 100.1 ન થઈ શકે. તો તેવી જ રીતે ધર્મમાં અનેકો અનેકો અનેક અનેકો નવા નવા રૂપ આવતા ગયા, નવી નવી વિચારધારાઓ જોડાતી ગઈ, નવી નવી માન્યતાઓ જોડાતી ગઈ અને તેમાં તમે જોશો તો વિજ્ઞાનથી હટતા ચાલ્યા ગયા. ધર્મ જ્યારે જ્યારે વિજ્ઞાનથી દૂર ગયો ત્યારે તેના પરિણામો માનવના, પશુ પક્ષીના, વનસ્પતિના અને પ્રકૃતિના માટે નુકસાનકારક થતા ગયા. મનમાની રીતે ધર્મના નિર્ણયો કરવામાં આવતા હોય છે ત્યારે તે માનવતા અને સમાજનું નુકસાન કરતા હોય છે. ધર્મ ઇમોશનલ ન બનવો જોઈએ, પ્રેક્ટિકલ બનવો જોઈએ. આપણે અને આપણા બાળકોને તે શીખવું જોઈએ. કેમ? કોઈ પણ કર્મ કરવું ધર્મનું તો કેમ, શા માટે? એક નાનું ઉદાહરણ આપું છું. આપણે દેવ પૂજન કરીએ કે કંઈક ધર્મ કર્મ કરતા હોય, સંકલ્પ કરતા હોય છે, જમણા હાથમાં જળ લઈને સંકલ્પ કરતા હોઈએ છીએ. 5 તત્વો છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. આપણે સંકલ્પ માટે જળ લઈએ છીએ. જળ જ કેમ? શું જળ લેવાથી તે સંકલ્પને કઈ ઉર્જા મળે છે? આપણા ઋષિઓએ એવું કેમ નક્કી કર્યું હશે કે સંકલ્પ માટે હાથમાં જળ લેવું? આપણા બ્રહ્માંડની રચના 5 દ્રવ્યોથી થઈ છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણા શરીરની રચના પણ મુખ્ય 5 દ્રવ્યોથી છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. તે 5 દ્રવ્યોમાં જળ તેવો ગુણ ધરાવે છે કે 360 ડિગ્રીથી શબ્દો અને દ્રશ્યોને પોતાનામાં ધારણ કરે છે. ફક્ત ધારણ જ નથી કરતું, બ્રોડકાસ્ટિંગ પણ કરે છે. તે સંસારના સમગ્ર જળમાં તે ફેલાવી દે છે. એટલે કે વિડીયોગ્રાફી કરે છે, 360 ડિગ્રીથી જળ વિડીયોગ્રાફી કરે છે. વિજ્ઞાન હજુ ત્યાં સુધી નથી પહોંચ્યું, ચિત્ર સુધી પહોંચ્યું છે. વિજ્ઞાને તે સાબિત કર્યું કે જો તમે તમારા રૂમની અંદર કાચના પ્યાલામાં પાણી મૂકેલું હોય
અને ઘરમાં કોઈ ઘટના ઘટી હોય તો શક્ય છે કે તે પ્યાલાના પાણીમાંથી તેનું ચિત્ર લઈને તે ઘટના સુધી પહોંચી શકાય. હજુ આપણા ભારતમાં એટલું વિજ્ઞાન નથી આવી શક્યું, પણ તમારે આ વિશે જાણવું હોય તો એક ટીવી સિરિયલ આવતી હતી, માનો યા ના માનો. તમારામાંથી કદાચ કેટલાએ જોયું હોય. યુટ્યુબ પર માનો યા ના માનો ને એપિસોડ બધા છે. તેમાં એક એપિસોડમાં આપેલું છે કે એક ઘરમાં ચોરી થઈ. ચોરી થયા પછી તેનો ભેદ ખોલવા માટે કેટલો પ્રયત્ન કર્યો, ન મળ્યો. પરંતુ એક કાચના પ્યાલામાં જે પાણી હતું તે પ્યાલામાં ચોરી વખતે એક ચોરે હત્યા પણ કરી હતી. તે જળનું પરીક્ષણ કરતા તેમાંથી તે ચોરની હત્યાનો ફોટો મળી શક્યો અને તે ફોટો લેતા તેના પરથી ચોરને પકડી લેવામાં આવ્યો. આ અત્યારના વિજ્ઞાનને પહોંચેલી વાત છે. આપના ઋષિઓ કહે છે કે તે જળ 360 ડિગ્રીથી શબ્દો અને દ્રશ્યોને પોતાનામાં ધારણ કરે છે. આપણી આંખો એક દિવસની અંદર 50 લાખ દ્રશ્યો કેદ કરે છે. મેં તમને જે આગળ મેમરીનું કહ્યું હતું, આપણી આંખો એક દિવસમાં લગભગ 50 લાખ દ્રશ્યો કેદ કરી લે છે. તો પાણી આ સ્થિતિમાં છે. આપણે ગાયના ઘીનો દીવો પ્રગટાવતા હોઈએ છીએ દેવ પૂજનમાં. ઘણાને થતું હોય કે દીવો શા માટે કરવો? ઘણા તેમાં શ્રદ્ધાવાન નથી હોતા. સંસારમાં બે ઉપાસનાઓ છે, સાકાર અને નિરાકાર. બંને સત્ય છે. તમને ક્યારેક સમય હોય અને તે વિશે તમે વધારે જાણી શકો છો. સામાન્યતઃ આપણે જયારે કોઈ ચર્ચા કરતા હોય, અધ્યયન કરતા હોય અથવા તો મુસાફરી કરતા હોય તો થોડી વારમાં આપણે થાકી જઈએ. લગભગ ગેમાવેશને મળતી ઉર્જાઓ આપણામાંથી નીકળતી હોય એટલે આપણે થાકી જઈએ. કલાક, 2 કલાક, 3 કલાક. વિજ્ઞાન કહે છે કે સામાન્ય રીતે 45 મિનિટનું પ્રવચન તે યોગ્ય છે. તેથી વિશેષ ચાલે તો આપણે પછી થાક લાગે આપણને. તમારે મને બધાના માટે આ આપણા શરીરની સામાન્ય રચના છે. સામાન્ય સ્થિતિમાં ગેમાવેશને મળતી ઉર્જા નીકળતી હોય છે જે આપણને થકવી નાખે, આપણી ઉર્જા ક્ષય થાય. પરંતુ ધ્યાન જેવી અવસ્થામાં બીટા વેવ્સને મળતી ઉર્જા નીકળતી હોય છે એટલે ઉર્જાનો ઠહેરાવ આવી ગયો. ઉર્જા ક્ષય નથી થતી, રિચાર્જ પણ નથી થતી, પણ જ્યાં છીએ ત્યાં છીએ. ઘણી વાર તમે મહેસૂસ કર્યું હશે કે વિના કારણે પ્રસન્ન થઈ રહ્યા છો. તમે ધ્યાન જેવી સ્થિતિમાં બેઠા અથવા તો ઈશ્વર, અલ્લાહ, ગોડનું ચિંતન મનન કરી રહ્યા છો અથવા તો પોતાના મનને તેમાં એકાગ્ર કરી રહ્યા છો. તમે વિના કારણે પ્રસન્નતા મહેસૂસ કરો. અને સમાધિની નિકટની અવસ્થામાં અથવા સમાધિ અવસ્થામાં આલ્ફા વેવ્સને મળતી ઉર્જા નીકળતી હોય છે જે ઉર્જાને રિચાર્જ કરતી હોય છે. ગેમા વેવ્સને મળતી ઉર્જા ક્ષય કરતી છે. બીટા વેવ્સને મળતી ઉર્જા જ્યાં ત્યાં ઠહેરાવ લાવી દે છે અને આલ્ફા વેવ્સને મળતી ઉર્જા રિચાર્જ કરે છે. અને શુદ્ધ ગાયના ઘીનો દીવો પણ આપણને રિચાર્જ કરી દેતો હોય છે કારણ કે એની આજુબાજુ પણ આલ્ફા વેવ્સને મળતી ઉર્જા હોય છે. એટલે આપણા બુજુર્ગો કહેતા હોય છે કે જે ઘરમાં ગાયના ઘીનો દીવો ન થતો તે ઘર સ્મશાન જેવું. ઘર સ્મશાન જેવું નથી. આપણને આ વિજ્ઞાન એની પાછળ છુપાયેલું છે. એમાં આપણા ઋષિ મુનિઓએ આપણને અદભુત વિજ્ઞાન આપ્યા છે. પ્રત્યેક કર્મની પાછળનું ગહન વિજ્ઞાન. બાળકનો જન્મ થાય તો કોઈ માતાએ, કોઈ પતિ પત્નીએ બાળકને જન્મ આપવો છે તો તે જન્મ આપતા પહેલા શિક્ષણ લેવું જોઈએ કે જન્મ આપતા પહેલા શું કરવું જોઈએ. એના માટે વશિષ્ઠ મુનિએ વિદ્યા આપી આપણને કે તમે સંતાન પેદા કરવા ઈચ્છો છો તો પહેલા તમે આવું કરો કે જેમ ખેતી કરવા ઈચ્છો છો તો જમીને ખેડી રાખો, તાપમાં ગરમ થવા દો, તેમાં ખાતર નાખો, ખાતરને મિક્સ કરો, વરસાદ પડવા દો પછી બીજ વાવો. આ વિદ્યા હતી આપણી. બીજ પણ ઉત્તમ હોવું જોઈએ અને ભૂમિ પણ ઉત્તમ હોવી જોઈએ. હું કેટલીક જગ્યાએ પૂર્વાશ્રમમાં લગ્નમાં ગયો હોય તો કેટલાક મને પૂછતા તમે માધવસિંહના પુત્ર છો? મારો ચહેરો જોઈને પેલા ખબર પડી જતી હતી. આ તમે બધાએ જોયું હશે. માતા અને પિતાનો 7 પેઢીનું આપણી અંદર ખૂબ ઉત્તમ રીતે તે જીન્સ વહન કરતા હોય છે. એટલે આપણે કહ્યું કે લગ્નની પ્રથામાં પિતાના, ખાસ કરીને સનાતન ધર્મમાં કહ્યું છે કે પિતાની 7 પેઢી અને માતાની 3 પેઢીમાં લગ્ન ન કરવા જો તમે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય આવનારી પેઢી માટે. તો આપણે ઋષિઓએ કહ્યું કે લગ્ન કરો છો, સંતાન પેદા કરવું છે તો તેની પૂર્વ તૈયારી શું હોવી જોઈએ? સંતાન ગર્ભમાં હોય ત્યારે શું કરવું જોઈએ? તેના જન્મ સમયે શું કરવું જોઈએ? અને જન્મથી તો પહેલા 9 મહિના અને પહેલા 3 વર્ષ શું કર્મ કરવું જોઈએ? અને ત્યાંથી તો મૃત્યુ ને મૃત્યુ પછીની પ્રક્રિયા. આ આખું વિજ્ઞાન છે.